ભચાઉ નાયબ કલેક્ટર કચેરીએ રામવાવ ગામના શિવુભા જાડેજા જે રામવાવ જમીન થયેલા દબાણો દૂર કરવા માટે થયેલ લેન્ડ ગ્રેબિજ એક્ટ હેઠળ ફરિયાદમાં કાર્યવાહી કરવા તેમજ થયેલા દબાણો દૂર કરવા માટે ભચાઉ નાયબ કલેક્ટર કચેરી ધરણા બેઠેલ હાલ નાયબ કલેક્ટર સાહેબ દ્વારા બાંહેધરી આપતા શિવુભા જાડેજા દ્વારા પારણા કરાયા। રિપોર્ટ બાય દિનેશ કઠેચા, ભચાઉ। મારું નામ જાડેજા શિવુભા દેસાઈજી, ગામ રામવાવ। જે આંદોલન આ 4 દિવસથી હાલતું હતું એ આંદોલનને જે આપણા ભચાઉ તાલુકાના પ્રાંત સાહેબ શ્રી અને મામલતદાર અને રાપર ખોડભા ટીડીઓ સાહેબના જે અત્યારે દેશની અંદર આવો માહોલ હાલે છે રહ્યો કે યુદ્ધ જેવો અત્યારે હાલે છે, એના કારણે મને સાહેબે ત્રણે સાહેબે બાંહેધરી પણ આપી છે મીડિયા દ્વારા કે રામવાવની જે ગૌચર રહી એને અમુક ટાઈમ અત્યારે માહોલના કારણે તમે આ પારણા કરો અને સાહેબના કહેવાથી પ્રાંત સાહેબના કહેવાથી પારણા કરે અને પ્રાંત સાહેબ ઉપર મને ભરોસો છે કે ખાલી કરાવશે। મારી હાજરીમાં એમને બોર્ડ વિશે 966ની અંદર બોર્ડ મારવાનો ગૌચરનો તાત્કાલિક આજની તારીખમાં કે કાલની તારીખમાં બોર્ડ મારી દેવાનો અને ગૌચર જમીનની અંદર કોઈ સરકારી કામ કે કોઈ બાંધકામ કરવામાં નહીં આવે અને જે બાકીના મકાન સિવાય જે દુકાનો હોય કે જે પણ વસ્તુ હોય પાડવામાં આવશે અને જેને ખોટા સોગંદનામા દીધા અને ખોટા સોગંદનામા દઈને જમીનનો ઉપયોગ કરે છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે એવું સાહેબે જણાવ્યું છે। અને દેશના હિસાબથી હું પણ અત્યારે પારણા કરું છું અને જો આ કામ નહીં થાય તો હું હકીકતની અંદર પાછો અહીંયા પ્રાંત સાહેબના સામે કે ભુજ કલેક્ટરના સામે કે ભુજ ડીડીઓના સામે હું બેસીશ। એ હું પણ બાંહેધરી આપું છું, રામવાવની ગૌચર હું છોડવાનો નથી, ઇંચે ઇંચ ખાલી કરાવીશ। અને જે ટેવાળા રહ્યા એમને ખાસ પોલીસ ખાતાને પણ એવો હું કહું છું કે 26 તારીખના 6 મહિનાનો ટે પૂરો થાય છે તો એમની ખરી તપાસ કરે, કારણ કે એ જમીન ખાલી નથી કરતા અને વારંવાર ટે લઈ આવે છે। લડતા આવી રહ્યા ટીમમાં એમાં એક મુસ્લિમ પરિવારના દીકરા ઇકબાલભાઈ પહેલેથી ગૌચર માટે મારા ભેગે રહ્યા છે અને સાચી રીતે રહ્યા છે કે હું પણ બાંહેધરી આપું છું કે ઇકબાલભાઈ જ્યાં ગૌચરની અંદર હશે હું આ ખુલ્લો કરાયા હશે લેતી દીધીમાં ક્યાંય નહીં હોય। શિવુભાની માંગણી હતી કે રામવાવનો જે ગૌચરના સર્વે નંબર છે એના પર જે દુકાનો કે કોમર્શિયલ દબાણ થયેલા છે એ નવા ના થાય અને જો હોય તો એ દૂર કરવામાં આવે। એટલે અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ જેવું માહોલ ચાલી રહ્યું છે એ બાબતે એમને સમજૂત કર્યા એટલે અત્યારે માની ગયા છે। અમે ટીડીઓને સૂચના પણ આપી દીધી છે, એ ત્યાં જાહેર સૂચનાનું એક બોર્ડ પણ લગાવી દેશે અને જે પણ આવા દબાણ હશે નવા તો એ તાત્કાલિક દૂર કરવામાં આવશે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।